નમસ્કાર. અમારા સૌ મિત્રોનું આ એક સરસ મજાનું નજરાણું છે. આ જય વસાવડા સાહેબ છે. જય વસાવડા સાહેબની બુક જય હો જ્યારે લોન્ચ થઈ, એમનું અહીંયા સુરત ખાતે ભવ્ય એક સમારોહ રાખવામાં આવેલો. તેમાં ખૂબ સરસ મજાની વાતો કરેલી. બીજા દિવસે અમે સૌ જયભાઈ સાથે લાઇબ્રેરીની મુલાકાત લીધી. ત્યાં સવજીભાઈ ધોળકિયા પણ હાજર રહ્યા અને યુવાનોને ખૂબ સરસ મજાની સ્પીચ આપી, પ્રોત્સાહિત કરેલા. ત્યારબાદ બપોર પછીના સમયે સવજીભાઈ વેકરિયાના ગામની અંદર એક સ્નેહ મિલન હતું અને ત્યાં જયભાઈ વસાવડાએ યુવાનો સાથે જે વાતો કરી એ વાતો ખરેખર જબરજસ્ત હતી. ભજીયા ખાધા, મજા કરી. આ કાનજીભાઈ બાલાળા દ્વારા મોકલવામાં આવેલી થાળી હતી. કાનજીભાઈ બાલાળાના ઘરે ભજીયા વગેરે વગેરે ખાવામાં આવેલું એનો એક નજારો હતો. સાપુતારાના પ્રવાસે મિત્ર મંડળ ગયેલા ત્યારે ત્યાં એક સ્વાતંત્ર્ય સેનાનીની પણ મુલાકાત લીધેલી. મુકેશભાઈ ચોવટિયાના ગામનું પ્રથમ સ્નેહ મિલન અને એમાં મિત્રો સાથે હાજરી આપેલી કાનજીભાઈ સાથે, ત્યારે ખૂબ આનંદ કરેલો. એ આ દ્રશ્ય જોવા મળે છે આપને. કાનજીભાઈ બાલાળા એટલે મિત્રોના હૃદયમાંથી એક બિરુદ એમને પ્રાપ્ત થયેલું છે, સમાજ રત્ન. એવા કાનજીભાઈ બાલાળા હાલમાં બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને હવે સમગ્ર સમાજ પણ એ પોતાના હૃદયના અવાજથી સ્વીકારતું થયો છે કે કાનજીભાઈ બાલાળાએ જે વાતો કરી, જે સમાજને આપ્યું, તે ખરેખર એક વૈચારિક ક્રાંતિના બીજ સ્વરૂપે છે અને એના આ દ્રશ્યો તમને જોવા મળે છે. ખૂબ સરસ મજાના આ દ્રશ્યો અને કાનજીભાઈ સાથેની આ શેર રમણીય છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ફરી પાછા આપણે